નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। 15 પૈસાની તમે પેન્સિલ ખરીદો તો એમના ઉપર પણ જીએસટી લાગે છે। 2 રૂપિયાની માચીસ ખરીદો તો એમના પર પણ જીએસટી લાગે છે। દૂધ, દહીં, પનીર, ચીઝ, બટર કોઈ પણ વસ્તુ તમે ખરીદો તો એમના પર પણ ટેક્સ લાગે છે। આજે તમને ખબર પડી જે રીતે અંધ વખતે પોતાની વરાળ કાઢી છે સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર, તો આપણે એ વિડીયોને વિસ્તારથી જોઈ અને એની મજા માણવાની છે, બરાબર ને। અંધભક્તો ધીમે ધીમે જાગૃત થતા જાય છે, પણ મારે એટલું કહેવું છે કે જે રીતે તમે જાગૃત થાવ છો એ તમારી જાગૃતતાને ચૂંટણી આવે ને ત્યાં સુધી અકબંધ રાખજો, કારણ કે તમે આજે જાગૃત થયા છો, જ્યારે તકલીફ પડી છે ત્યારે। વળી પાછી ચૂંટણી આવશે એટલે આ લોકો તમને મજાના લોલીપોપ આપશે, નવા પ્રલોભનો આપશે, એટલે પાછા તમે ભૂલી જશો અને દોડીને કમળનું બટન દબાવશો। વળી પછી 2 વર્ષ પછી કંઈક તકલીફ પડશે તો સોશિયલ મીડિયામાં આવી અને તમારી વરાળ કાઢશો। તો જે રીતે આ અંધભક્ત જાગૃત થયો છે અને સોશિયલ મીડિયામાં પોતાની વરાળ કાઢી છે, આવો દોસ્તો આપણે સૌ સાથે મળીને આ અંધભક્તે જે વરાળ કાઢી છે એની મજા લઈએ। બોલો સાહેબ, અત્યારે એક તમે 15 રૂપિયા 15 પૈસાની પેન્સિલ ખરીદો ને ત્યાંથી લઈને એક બિલ્ડિંગ વેચો, દરેક વસ્તુની અંદર એટલો બધો ટેક્સ લે છે ગવર્મેન્ટ। એ ટેક્સના પૈસા લઈને ગવર્મેન્ટ આપણી પાછળ ખર્ચવા જોઈએ, એ લોકોએ આપણને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ। પણ ભાજપની સરકાર આજે 2001 થી ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર 2014 થી ભાજપની સરકાર છે, પણ ભાજપની સરકાર વિશે ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભ્રષ્ટાચાર જબરજસ્ત પાર્ટી છે આ, એવું મારું ચોક્કસ માનવું છે। કેમ કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે। તમે કોઈ પણ જગ્યાએ જાઓ ભ્રષ્ટાચારથી જ તમારું કામ થાય છે। ગમે તે ઓફિસમાં જાઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર માટે એ લોકો પૈસા માંગે છે અને એમ કહે છે કે તમારાથી થાય તે કરી લેજો, અમે ઉપર બી પૈસા મોકલીએ છીએ। આવી ચોખ્ખી જ વાત કરે છે એ લોકો। હવે કીધું તમને, અરે મને જાતે કીધું છે, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સાહેબ, હું જૂઠું નથી બોલતો। અને અમે ગુજરાતની પબ્લિકે ખૂબ વોટ આપ્યા છે નરેન્દ્ર મોદી સાહેબને। આજે 26 માંથી 26 સીટો આવતી હતી, 1 સીટ ઓછી થઈ, 25 સીટો આવી। એનો મતલબ શું થયો કે ગુજરાતની સરકાર ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને સ્નેહ કરે છે અને મોદી સાહેબને માને છે, બરાબર। પણ જો આવી રીતે આજે નગરપાલિકાની અંદર પણ ભાજપની જ સરકાર છે અને નગરપાલિકાને કેપિટલ ગ્રાન્ટ મળે છે, રેવન્યુ ગ્રાન્ટ મળે છે, કરોડો રૂપિયા આવે છે, એ કઈ ચાઉ થઈ જાય છે ખબર નથી પડતી। કેવી રીતે આજે આ તમે રસ્તા જુઓ, કેટલા ખરાબ રસ્તા છે। આની અંદર રોજ વચ્ચે તો એક દિવસ 25 જણા બાઇક વાળા સ્લીપ થઈ ગયા, એટલું બધું સ્લીપરી થઈ ગયું પાણી પડવાથી અને આ બધા કચરાના લીધે। તો આ વેપારીઓએ રીસર દોરડું બાંધીને રોડ બંધ કર્યો કે ભાઈ હજી બીજા વધારે માણસો પડે નહીં ને એમને નુકસાન ના થાય। મેં મારી જાતે પેલા આગળ એક ભાઈ છે એમને પડતા રૂબરૂ મેં જોયા છે। હવે આવી હાલત સુધારો, નહીં તો પછી પબ્લિક તમને આમે પબ્લિકને મૂર્ખત બનાવે છે ભારતીય જનતા પાર્ટી। અત્યારે વકફ બોર્ડ ને આ ને તે સભ્યો બનાવો। હું પોતે ભારતીય જનતા પાર્ટીનો CSL નો કન્વીનર છું, ચોખ્ખી વાત સાંભળી લો। મને 100 સભ્યો બનાવવાની જવાબદારી આપી હતી, મેં એક બી સભ્ય નથી બનાવ્યો। મને એટલું બધું ખરાબ લાગે છે કે સાલું આવી પાર્ટીની અંદર હું સદસ્ય બન્યો છું, એમ મારે રાજીનામું આપી દેવું જોઈએ। નહીં, એ તમારી ભૂલ છે, આ તમારી મોટામાં મોટી ભૂલ છે ને, એ જ તમે માર ખાવ છો। તમને એમ છે કે લોકો આને ચાહે છે, એમના અંધભક્તો અને એમના ગોબર ભક્તો સિવાય કોઈ આ વ્યક્તિ વિશેષને ચાહતું નથી। એટલે હજી સમય છે, જાગૃત બની જાઓ। કરે છે ખાલી વાયદાઓ, આપે છે ખાલી દિલાસાઓ, બોલે છે ખાલી જૂઠાણાઓ અને કરે છે માત્ર ભ્રષ્ટાચારો। આવા જ ગુજરાતને ઠગનારાઓની ખોલીશું પોલ। જોતા રહો ધી ઠગ્સ ઓફ ગુજરાત, દર ગુરુવારે રાત્રે 7 વાગે।